મિત્રો, આજે એક નાનકડી વાર્તા મારે કહેવી છે, તો તે વાર્તા આપણે જીવનમાં ઉતારવા લાયક છે. માટે કે એક ગોવાળ હોય છે, તે પોતે ઘેટા બકરા ચારીને પોતાનું ગુજરાન ચલાવે છે. જંગલમાં પોતાના ઘેટા બકરા ચારે છે અને એને એક ટેવ પડી જાય છે કે તે બૂમો પાડે છે કે વાઘ આવ્યો છે, વાઘ આવ્યો છે. તો આજુબાજુના માણસો, ખેડૂતો બધા દોડીને જાય છે અને ત્યાં જઈને પૂછે છે કે ક્યાં છે વાઘ. ત્યારે તે ગોવાળ કહે છે, હું તો મજાક કરતો હતો, અહીં તો વાઘ બીજો કંઈ નથી. તો બધા માણસો પાછા જતા રહ્યા. બીજા દિવસે પણ એ ગોવાળ બૂમો પાડે છે કે વાઘ આવ્યો છે, વાઘ આવ્યો છે. તો બધા બીજા દિવસે પણ દોડીને જાય છે ને ત્યાં જઈને પૂછે છે કે ક્યાં છે વાઘ, કેટલું નુકસાન કર્યું છે તારા ઘેટા બકરાનું. ત્યારે પેલો ગોવાળ કહે છે, હું તો એમને બૂમો પાડતો હતો, મજાક કરતો હતો, જૂઠું બોલતો હતો. તો બધા માણસો ફરી પાછા જતા રહે છે. તેવી જ રીતે નિત્યક્રમ મુજબ ત્રીજા દિવસે પણ તે ગોવાળ ઝાડ પર ચડીને બૂમો પાડે છે કે દોડજો દોડજો, વાઘ આવ્યો છે, મારા ઘેટા બકરા ખાઈ ગયો છે, મને બચાવો. ત્યારે બધા માણસો લાકડીઓ લઈ અને આવે છે, પણ ત્યાં જઈને જુએ છે ત્યાં વાઘ બીજો કંઈ આવતો નથી અને ગોવાળને પૂછે છે કે ક્યાં છે વાઘ. ત્યારે પેલો ગોવાળ કહે છે, વાઘ બીજો અહીં તો કંઈ નથી, હું તો જૂઠું બોલતો હતો, મજાક કરતો હતો. તો ફરી બધા લોકો પોતાના ત્યાં જતા રહે છે. એવી જ રીતે ચોથા દિવસે પણ એ ગોવાળે બૂમો પાડી અને ઝાડ પર ચડીને બૂમો પાડી કે દોડજો, વાઘ આવ્યો છે, મારા ઘેટા બકરા ખાઈ ગયો છે. તો બધા લોકો ફરી વાર પણ આવે છે અને ત્યાં જઈને જુએ છે ત્યાં વાઘ બીજો કંઈ હોતો નથી. પણ તે દિવસે બધા લોકોએ નક્કી કર્યું કે આ જૂઠો માણસ છે, આનું આપણે હવે સંભળાય નહીં. એમ કરીને બધા લોકો જતા રહ્યા. થોડા દિવસો ગયા અને એક દિવસ તે ગોવાળ પોતાના ઘેટા